નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો તમને ગુસ્સો આવતો હોય તો 3 મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો. પછી કોઈ દિવસ જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક શિક્ષક વર્ગમાં દાખલ થયા. આ શિક્ષક કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. તેઓ ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક હતા. ખાસ કરીને એંગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કઈ રીતના કાબૂમાં કરવો તે વિશે તેઓ ખૂબ જ જાણતા હતા અને તેઓના વિદ્યાર્થીઓને પણ તેઓ અવારનવાર એંગર મેનેજમેન્ટ વિશે સમજાવતા. આજે તેઓ વર્ગમાં એંગર મેનેજમેન્ટ વિશે જ વાત કરવામાં આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા. શિક્ષક વર્ગમાં દાખલ થયા કે તરત જ બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું. શિક્ષકે ઇશારો કરીને બધાને બેસવા માટે સૂચના આપી. પછી હાથમાં ચોક લઈને પાછળ ફરી બ્લેકબોર્ડ ઉપર તેઓએ 86,400 લખ્યો. આવો વિચિત્ર આંકડો લખ્યો એટલે બધા લોકો અચરજ પામ્યા. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવામાં શિક્ષકે બધા લોકોને એક સવાલ પૂછ્યો. બ્લેકબોર્ડ તરફ ઇશારો કરી અને શિક્ષકે કહ્યું, જો તમારા બધા પાસે 86,400 રૂપિયા હોય અને એમાંથી જો કોઈ લૂંટેરાઓ આવી અને તમારી પાસેથી 10 રૂપિયા છીનવીને ભાગી જાય તો તમે શું કરો? શું તમે તે લૂંટારાની પાછળ લૂંટાયેલા 10 રૂપિયા પાછા મેળવવાની કોશિશ કરશો કે પછી તમે તમારી પાસે બાકી બચેલા 86,390 લઈને સાવચેતી રાખીને તમારા રસ્તા ઉપર આગળ વધશો? શિક્ષકે સવાલ પૂછ્યો એટલે વર્ગમાં લગભગ બધા લોકો પાસે જવાબ તૈયાર હતો. એક પછી એક ઘણા લોકોને જવાબ પૂછ્યો. વર્ગમાં રહેલા બધા લોકોમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે 10 રૂપિયાની નાની રકમ પાછી મેળવવા કરતાં આપણી પાસે બચેલી મોટી રકમ સાથે લઈને રસ્તા પર આગળ વધીશું. મોટા ભાગના વિદ્યાર્થીઓએ આવો જવાબ આપ્યો એટલે શિક્ષક હસવા લાગ્યા. શિક્ષકે કહ્યું, તમારા લોકોનું સત્ય તેમજ તમારું અવલોકન જરા પણ સાચું નથી. મેં જોયું છે કે મોટા ભાગના લોકો 10 રૂપિયા પાછા લેવાની ચિંતામાં લૂંટેરાનો પીછો કરે છે અને આખરે પરિણામ રૂપે તેની પાસે બચેલા 86,390 રૂપિયાથી પણ હાથ ધોઈ બેસે છે. શિક્ષક આવું બોલ્યા એટલે એક પછી એક બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈને બોલવા માંડ્યા. અરે સર, આ અસંભવ છે. આવું કોણ કરે છે? શિક્ષકે કહ્યું, હવે વાતને ધ્યાનથી સમજજો. આ 86,400 રૂપિયા એ હકીકતમાં આપણા એક દિવસમાં રહેલી સેકન્ડો છે. એક દિવસમાં કુલ 86,400 સેકન્ડ હોય છે. પરંતુ 10 સેકન્ડની વાતને લઈને અથવા પછી કોઈ પણ 10 સેકન્ડની નારાજગી અને ગુસ્સામાં આપણે આપણા આખા દિવસને વિચારોમાં ગુસ્સો કરીને ગીત આવીએ છીએ અને એટલે જ આપણે પાસે બચેલી 86,390 સેકન્ડ પણ આપણે પોતે જ નષ્ટ કરી નાખીએ છીએ, ખરું ને? શિક્ષકે પોતાની વાત આગળ વધારતા કહ્યું, અમુક વસ્તુઓને ધ્યાનમાં ન લો કારણ કે કદાચ એવું ન થાય કે થોડી પળનો ગુસ્સો તેમજ નકારાત્મકતા તમારા આખા દિવસની તાજગી અને ખૂબસૂરતીને છીનવીને લઈ ન જાય. આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વિડીયો અચૂક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તમને આ સ્ટોરી કેવી લાગી તો કમેન્ટ કરીને અચૂક જણાવજો. તેમજ જો તમે આવી જ રસપ્રદ અને પ્રેરણાદાયક સ્ટોરીઓ સાંભળવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમારા મિત્રો ઓર સગા સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં.